બાપુ, એક સુંદર મજાનો પૌરાણિક પ્રસંગ છે. એક વખત ભગવાન શ્રી મહાવીર સ્વામી વિહાર કરતા કરતા એક ગામમાં જાય છે અને ગામમાં જતા એમને ઘણા બધા લોકોની ભીડ જોવા મળે છે. અને આ ભીડને જોઈ અને મહાવીર સ્વામીને વિચાર આવે છે કે શા કારણે આટલા બધા લોકો ત્યાં એકઠા થયા હશે. અને મહાવીર સ્વામી એ ભીડની દિશામાં આગળ વધે છે અને ભીડની નજીક પહોંચે છે. અને મહાવીર સ્વામીને આવેલા જોઈ અને બધા લોકો ભગવાનને વંદન કરે છે. અને મહાવીર સ્વામી પૂછે છે કે શા કારણે આ બધી ભીડ એકઠી થઈ છે. અને લોકો જવાબ આપે છે કે આ ગામના મુખ્ય રસ્તે એક ભયંકર સાપ આવ્યો છે અને લોકોએ આવવાનું જવાનું બંધ કરી દીધું છે અને આ રસ્તો સાવ નિર્જન થઈ ગયો છે. અને સાપ એટલો ભયંકર છે કે આવતા જતા લોકો ઉપર હુમલો કરે છે અને એનો ફૂફાડો એટલો ભયંકર છે કે એના ફૂફાડાનો અવાજ અહીં સુધી સંભળાય છે. અને કાચા પોચા હૃદયનો માણસ એનો ફૂફાડો સાંભળી અને મરી પણ જાય એટલો એનો ભયંકર ફૂફાડો છે. એટલે મહેરબાની કરી અને ભગવાન તમે આ રસ્તે ના જશો. લોકોની વાત સાંભળી અને ભગવાન શ્રી મહાવીર સ્વામી કહે છે કે મને લાગે છે કે એ સાપ ભૂખ્યો હોવો જોઈએ અને મારે એના ભોજનની વ્યવસ્થા કરવા જવું પડે એમ છે. સારું કર્યું તમે મને એ વિશે જણાવ્યું. અને બધા લોકો ના પાડે છે કે ભગવાન, એ સાપ ખૂબ જ ભયંકર છે અને તમારી ઉપર પણ હુમલો કરી શકે છે. અને ત્યારે મહાવીર સ્વામી કહે છે કે એ સાપ ભૂખ્યો હોવો જોઈએ અને એની ભૂખ સંતોષવા મારે જવું જ પડશે. જો હું નહીં જાઉં તો કોણ જશે? બધા લોકો ના પાડે છે છતાં પણ ભગવાન શ્રી મહાવીર સ્વામી માનતા નથી. અને એ નિર્જન રસ્તે મહાવીર સ્વામી હાલતા થાય છે અને ધીરે ધીરે હાલતા હાલતા એ સાપની શોધ કરતા કરતા એ સાપ પાસે પહોંચે છે. અને એ સાપ મહાવીર સ્વામીના પગના અંગૂઠામાં ડંસ મારે છે. અને સાપના ડંસ લાગવાના કારણે મહાવીર સ્વામીને કંઈ અસર થતી નથી, પરંતુ એક ચમત્કાર થાય છે. મહાવીર સ્વામીના પગના અંગૂઠામાં લોહી નીકળવાને બદલે દૂધની ધારાવાળી ફૂટે છે અને સાપનું ઝેર અમૃત બની જાય છે. અને દૂધની ધારાવાળીથી સાપની ભૂખ પણ સંતોષાય થાય છે અને સાપ શાંત થઈ જાય છે. ભગવાન શ્રી મહાવીર સ્વામીની પાછળ પાછળ આ લોકોની ભીડ પણ આવતી હોય છે. અને આ દ્રશ્ય જોઈ અને બધા લોકો અચંબિત થઈ જાય છે અને બધા મહાવીર સ્વામી પાસે આવે છે અને કહે છે કે ભગવાન, આ સાપ ભૂખ્યો છે એવો વિચાર તમને આવ્યો, અમને કેમ ના આવ્યો? અને ત્યારે મહાવીર સ્વામી કહે છે કે જેના હૃદયમાં બીજા પ્રત્યે બીજાની ભૂખ જાણવાની વ્યથા હોય, બીજાની પીડા સમજવાની વ્યથા હોય, જેના હૃદયમાં માતૃભાવના હોય, એવા જ વ્યક્તિને આવો ભાવ ઉત્પન્ન થાય છે. જે રીતે પોતાનું બાળક ભૂખ્યું હોય અને માતાને બાળકની ભૂખની લાગણી સમજાઈ જાય એટલે માતાના ઉદરમાં લોહીમાંથી દૂધ બનવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે અને માતા પોતાના બાળકને દૂધ પાય છે અને બાળકની ભૂખ સંતોષાય છે. અને આના કારણે પણ મારા શરીરમાં એ પ્રક્રિયા શરૂ થઈ અને એના કારણે જ આ સાપની ભૂખ સંતોષાણી છે. ભગવાન શ્રી મહાવીર સ્વામી કહે છે કે આ દુનિયામાં સમગ્ર જીવ જગતને પોતાની રીતે જીવવાનો અધિકાર છે. આપણે એના જીવનમાં કોઈ બાધા ન બનાવી શકીએ, એને બંધનમાં ન રાખી શકીએ. એને રીતે મુક્ત રીતે વિચરણ કરે એ જ સૃષ્ટિનો નિયમ છે. અને ભગવાન શ્રી મહાવીર સ્વામીના આવા મીઠા વચનો સાંભળી અને બધા લોકો અચંબિત થઈ જાય છે અને બધા હાથ જોડી અને ભગવાનને વંદન કરે છે અને કહે છે કે ભગવાન, અમારી ભૂલ થઈ ગઈ, અમને ક્ષમા કરો અને ફરી વખત આવી કોઈ ભૂલ અમે નહીં કરીએ. બાપુ, વિચાર કરો કે પૌરાણિક જમાનાના એ સાધુ સંતો મહંતો, એ મોટા મોટા યોગીઓ ના વિચારો કેટલા ઉમદા હશે.
એમની વાણીમાં કેટલી મીઠાશ હશે, એના હૃદયમાં બીજા જીવ પ્રત્યે કેટલી ભાવના હશે, કેટલી સંવેદના હશે. અને આ બધી લાગણીઓ અને સંવેદનાના કારણે જ એ લોકો મહાન બન્યા છે. આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપણો દિવસ શુભ રહે. મહાદેવ હર.